તો જયંતિ રવિ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે કોરોના સંક્રમણનો આંકડો અને આગામી સમયમાં હવે આરોગ્ય વિભાગની શું રણનીતિ હોઈ શકે, ટાસ્ક ફોર્સની રચના વિશે પણ અગ્ર સચિવે માહિતી આપી છે। અનલોક 1 પછી કોરોના સંક્રમણ વધ્યું છે તે આંકડાઓ સૂચવે છે, મૃત્યુઆંક પણ વધ્યો છે, તેની સામે ડિસ્ચાર્જ રેટ છે એ પણ વધ્યો છે, પરંતુ તેની વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે કોરોના સંક્રમણના કિસ્સા વધી રહ્યા છે। કેટલાય સમયથી નાગરિકો પણ એ જ બાબતની માંગ કરી રહ્યા હતા કે કોઈ નક્કર રણનીતિ હોય, તો એ વિશે આજે મહત્વની જાહેરાત જયંતિ રવિ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને આ ટાસ્ક ફોર્સ હવે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ગુજરાતમાં કાર્યરત થશે। ખાસ કરીને અમદાવાદની પરિસ્થિતિ ખૂબ જ કપરી, તેવામાં ડોક્ટર તેજસ પટેલ, અતુલ પટેલ, ડોક્ટર પંકજ શાહનો આ ટાસ્ક ફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ હવે ગુજરાતમાં કોરોનાને નિયંત્રણમાં લાવવા માટેની રણનીતિ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે આ ટાસ્ક ફોર્સ નક્કી કરવામાં આવી છે અને આ ટાસ્ક ફોર્સ જ કોરોનાને નિયંત્રણમાં લાવવા માટેની ચોક્કસ પદ્ધતિ નક્કી કરશે અને કઈ રીતે ગુજરાતને કોરોનાથી મુક્ત કરાવવું તેની માટે પણ આ ટાસ્ક ફોર્સ કામગીરી કરશે। છેલ્લા કેટલાક દિવસથી આંકડો સૂચવે છે કે ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો વધી રહ્યો છે, 500ની ઉપર 24 કલાકમાં જે કેસીસ આવે છે તે પહોંચી ગયા છે, મૃત્યુઆંક પણ વધ્યો છે। હવે કોઈ ચોક્કસ રણનીતિ સાથે આગળ વધવું જરૂરી છે, જેથી હવે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે, જે નિયમો છે, તેને આધીન એક ટાસ્ક ફોર્સની રચના અને આ ટાસ્ક ફોર્સમાં નિષ્ણાત તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે જે ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે તેમાં ડોક્ટર તેજસ પટેલ, અતુલ પટેલ, ડોક્ટર પંકજ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે કે ડોક્ટર મહર્ષિ દેસાઈ, દિલીપ માલવણકર, ડોક્ટર અમીબેન પરીખનો પણ સમાવેશ કેન્દ્ર સરકારની જે પણ ગાઈડલાઈન છે, જે પરિપત્ર છે, જે નોટિફિકેશન છે, તેના આધારે જ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ વિશે અગાઉ કહ્યું હતું કે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને નિષ્ણાંતોની દેખરેખ હેઠળ જિલ્લાવાર ચોક્કસ રણનીતિ બનાવવામાં આવશે અને તેના આધારે જ જમીની સ્તર પર પણ કામ કરવામાં આવશે। એક તરફ ટેસ્ટની સંખ્યાને લઈને સવાલો થઈ રહ્યા છે, બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે, કોરોના સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે। તેવામાં હવે આ ટીમ કઈ રીતે આગામી દિવસોમાં કામગીરી કરે છે, કારણ કે નામચીન ડોક્ટરોની આખી ટીમ છે અને આ ટાસ્ક ફોર્સની દેખરેખ હેઠળ જ ગુજરાતમાં કોરોનાને નિયંત્રિત કરવા માટેની જે રણનીતિ છે તેના પર કામ કરવામાં આવશે। તેમાં ઘણી બધી બાબતો સમાવિષ્ટ હોઈ શકે છે, જેમ કે ટેસ્ટને લઈને કોઈ રણનીતિ હોઈ શકે છે, સારવારને લઈને રણનીતિ હોય છે, હોસ્પિટલોને લઈને પણ કેટલીક ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, તેમાં પણ કયા પ્રોટોકોલના આધારે હવે હોસ્પિટલોએ વર્તવાનું રહેશે તે પણ નવેસરથી નક્કી કરી શકાય છે। પરંતુ આ આખી જે ગાઈડલાઈન હશે તે કેન્દ્ર સરકારના નિયમોને આધીન હશે અને કેન્દ્ર સરકારના નિયમોને આધીન જ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં નામાંકિત તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે સરકારે હવે આ ખ્યાતનામ ડોક્ટર્સની પેનલનું નિર્માણ કર્યું છે અને આ પેનલના માર્ગદર્શન હેઠળ જ રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો કઈ રીતે નીચો લાવી શકાય તે હવે જોવું રહ્યું। તો માત્ર માહિતી પૂરતી જ આ પ્રેસ કોન્ફરન્સ રહી, પત્રકારોની હાજરી હતી। આ સાથે જે 9 તબીબો છે તે પણ આ પત્રકાર પરિષદમાં હાજર હતા। ડોક્ટર તેજસ પટેલ, અતુલ શાહ, મહર્ષિ દેસાઈ, દિલીપ માલવણકર, ડોક્ટર અમીબેન પરીખનો ટાસ્ક ફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે। કોરોના સામે સરકારે આ ખ્યાતનામ ડોક્ટર્સની એક પેનલનું ગઠન કર્યું છે અને એ ટાસ્ક ફોર્સની માર્ગદર્શન હેઠળ જ હવે ગુજરાતમાં કોરોનાને લઈને કામગીરી કરવામાં આવશે।
આ પહેલા પણ આઈસીએમઆરની ગાઈડલાઈન, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધીન રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ કાર્યરત હતું, પણ હવે કોઈ નવી રણનીતિ સાથે હવે અહીં એક અલગ કામગીરી કરવામાં આવશે। એક તરફ WHO ભારતમાં કોરોના વિસ્ફોટ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, તેવામાં ગુજરાત પણ અત્યારે કોરોના સંક્રમણને લઈને ટોપ 5માં આવે છે। તેવામાં હવે ગુજરાતની આ ગંભીર પરિસ્થિતિને કઈ રીતે નિયંત્રણમાં લેવી તે વિશે નિષ્ણાત માર્ગદર્શન લેવામાં આવશે। ટાસ્ક ફોર્સની પણ રચના। આના વિશે હજુ દુનિયામાં તો સતત કોરોના વાયરસના કેસીસમાં વધારો થઈ રહ્યો છે, તેવામાં ડોક્ટર તેજસ પટેલ હવે પત્રકારોને સંબોધિત કરી રહ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ કઈ રીતની કામગીરી હશે તે કહેવામાં આવી રહ્યું છે, તે અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય અને આગામી દિવસોમાં ગુજરાતમાં કોરોના વાયરસના આંકડાઓને નીચા લાવવા માટે આ એક મહત્વની રણનીતિ કહેવાશે અને જે રીતે મૃત્યુઆંક વધી રહ્યો છે તેને લઈને પણ હવે ચોક્કસ રણનીતિની આવશ્યકતા છે। હોસ્પિટલોને આપવામાં આવતા જે દિશા નિર્દેશો છે તેમાં પણ ક્યાંક હવે ફરક દેખાવો જોઈએ, કારણ કે નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ જો કોવિડ કેર સેન્ટર્સમાં પણ સારવાર કરવામાં આવશે તો સારવાર જલ્દી થઈ શકશે અને લોકો પણ સાજા વહેલા થઈ શકશે। રિકવરી રેટમાં પણ સુધાર આવી શકે છે, મૃત્યુઆંક ઘટી શકે છે। આ ટાસ્ક ફોર્સનું જે ગઠન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ડોક્ટર્સની પેનલ રહેશે અને આ પેનલના માર્ગદર્શન હેઠળ જ અને તેમની જ નીતિ હેઠળ હવે કામગીરી કરવામાં આવશે। અનલોક 1 પછી જે રીતે ગુજરાતમાં આંકડા વધ્યા છે, ખાસ કરીને અમદાવાદમાં જે રીતે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાય છે, તેવામાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે એ ચોક્કસ નિયમોને આધીન હવે કામગીરી કરવામાં આવશે। તેજસ પટેલ જે રીતે સંબોધન કરી રહ્યા છે, વિશ્વમાં કોરોનાને લઈને સંશોધન થઈ રહ્યા છે અને આ આખી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનનો હેતુ સંક્રમણને પહેલા તો રોકવાનો છે। પ્રોટોકોલ તૈયાર કર્યો, પ્રિડિક્ટર્સ ઓફ મોર્ટાલિટી ઇન અવર પોપ્યુલેશન, અને એને આપણે ઇમ્પ્લિમેન્ટ પણ કર્યો છે કે એ પણ હવે આમાં મુશ્કેલી એક જ છે કે કેમ અહીંયા ડેથ વધારે છે। તો હવે આ પ્રશ્નનો આ સ્ટેજે ડેફિનેટ આન્સર આપવો ખરેખર મુશ્કેલ છે। લેટ મી બી વેરી ઓનેસ્ટ વિથ ઓલ ઓફ યુ। આ આન્સર અમેરિકામાં, ન્યુયોર્ક, ન્યૂ જર્સીમાં જેટલો આટલો એડવાન્સ કન્ટ્રી છે ત્યાં કેમ વધારે છે એ પણ એ લોકો શોધી શકતા નથી હજુ સુધી એક્ઝેક્ટ કારણ। બધાના ઓડ્સ કાઢવા પડે। એ જ પ્રોબ્લેમ ઇટલીમાં છે, એ જ પ્રોબ્લેમ બ્રિટનમાં છે અને ઇટલી, બ્રિટન, સ્પેન, જર્મની આ બધા યુરોપિયન કન્ટ્રી નજીકમાં છે, તે છતાં જર્મનીમાં કેમ ડેથ ઓછા છે અને ઇટાલી, સ્પેન ને બ્રિટનમાં કેમ વધારે છે એનું પણ કારણ શોધવું અઘરું છે। એટલે આ જ વસ્તુ જો અહીંયા એપ્લાય કરીએ આપણે તો આપણા દરેક રાજ્ય યુરોપના એક કન્ટ્રી જેટલા વસ્તી ધરાવતા કે એથી મોટા રાજ્યો છે અને એટલે એક રાજ્યમાં ડેથ ઓછા છે, બીજામાં વધારે છે, એ બધું આપણે શોધવા પ્રયત્ન કરીએ છીએ, પણ એનું કોઈ હજુ સુધી તમે જેટલી જગ્યાએ જે લેપ્સિસ છે એ ફીલ કરી અને અત્યારે અમારું ફૂલ કોન્સન્ટ્રેશન સિરિયસ પેશન્ટોને કેવી રીતે સૌથી વધુ ધ્યાન આપવું અને સિરિયસ પેશન્ટને વધુમાં વધુ કેવી રીતે બચાવવા એના ઉપર છે। એટલે આ મારું ઓવરઓલ પર્સપેક્ટિવ છે આ બાબતે અને આઈ થિંક એ અમારી